બનાસકાંઠાનું ધાનેરા, જ્યાં યુવકના શંકાસ્પદ મોત કેસમાં ખુલાસો થયો છે। ગળે ફાંસો ખાવાથી હત્યા બાદ મૃતદેહ ખેતરમાં દાટ્યો। ગળે ફાંસાથી હત્યા કરવામાં આવી, ત્યારબાદ મૃતદેહ ખેતરમાં દાટ્યો હોવાનો ખુલાસો થયો। જેલમાંથી છૂટેલા નાના ભાઈએ મોટા ભાઈની શોધખોળ કરતા ખુલાસો થયો। સાંકળ ગામમાં ખેતરમાં દાટેલા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। સાંકળ ગામમાં 3 મહિના અગાઉ યુવકનું મોત થયું હતું। અમારા સંવાદદાતા વસંત પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, આખો મામલો શું છે? બિલકુલ મહત્વની વાત છે કે 3 માસ અગાઉ એટલે કે 27 એપ્રિલે ધાનેરાના જે સાંકળ ગામ છે ત્યાં હત્યા કરી જે મૃતદેહ છે તેને દાટી દીધા હોવાનો જે મામલો છે તે સામે આવ્યો છે। જો કે ગઈકાલે ધાનેરા પોલીસે આ સમગ્ર મામલે મૃતકના જે ભાઈ છે ફરિયાદી, તેના આધારે ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ખાસ કરીને જો વાત કરવામાં તો આજે વહેલી સવારથી જ પોલીસ સહિત એસટીએસસી સેલના ડીવાયએસપી સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। જો કે મૃતકનો મૃતદેહ છે તે બહાર નીકળવાનું હાલ તજવીજ હાથ ધરી છે।